મારી માં કેમ નો દે દાણા કે અરે તું કર માં લે કઈક ખાધા ફેર ચુવન જાડા થઈ જતો એમાં માતાજી શું કરે તો તું ખાવા હું લઈ જીતી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં ને? બહુ જ મજામાં. મજાની તો વણ તો કાયમ મેં વરે ને ગાભા આખો દી ફેરવીએ ને રાતે હુંકેલવાનો વારો આવે. હા અરે ફેસબુકમાં હે ને બા એવી કમેન્ટ આવી હતી કે આવનારા દિવસોમાં નવા નવા તહેવારો આવે છે તો એ તહેવારોના દિવસોમાં ઘણા લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય. હા તો એ અંધશ્રદ્ધામાં માને શું કામ ને પેલા એ અંધશ્રદ્ધામાં કેટલું માનતા ને અત્યારે કેટલું માને એમાં કેટલો ફેર પડી ગયો છે. અટાણે તો જો સમજે ને તો અંધશ્રદ્ધામાં કોઈ માનતું જ નથી. નહીં સમજતા ને હજી એ તો બસ દોડે છે કે દોરા કરાવવાન, દાણા જોવરાવાન, આમ કરવાનું, તેમ કરી લેવું. એ પછી એમાં બધા બૂટતા જ જાય. પણ એ હકીકત માતાજી છે, ભગવાન છે જ. પણ તમારે તો બધું દાણા જોઈને આપણી જિંદગીમાં બધું થઈ જતું હોય તો કાયમ દાણા જોઈને જ બધું ન હાલ્યું જાય. એ તો દાણા છે એ એકી બેકી આવવાની જ છે. એક તમારે ઈ રાખવાનું હાસો વિશ્વાસ બસ. બાકી દોરા કરાવી આવો ને તમને આમ થઈ ગયું માથું દુખે છે દોરો કરાવી આવો પછી આજ તો ઓલું છૂસે ઘડીક મને તકલીફ બીજી અટાણે ભાતનું તકલીફ થાય તો બધો દોરેથી ને દાણેથી સારું થઈ જાય તો એવડા મોટા દવાખાના બંધ ન થઈ જાય. પણ આ બધું માન્યતા ફેરશે. પછી અમુક એમ કે પછી બધું કરતા ઓલું થઈ જાય ને પછી છેલ્લે તો દવાખાને જવું પડે. હા પણ બધાને અમુક બહુ હોય અંધશ્રદ્ધામાં માને કે હાલો ને અહીંયા જોવરાઈ આવીએ ઓલે પણ જોવરાઈ અમીન ન ચૂજ્યું કે અહીંયા પગ દુખે છે તે ઓલે પણ હવે આમાં કાંઈક નુકસાન હોય એ એમાં દાદા શું કરે તમારે ઘઉં હાજ્યા પગ હોય તો એ કઈ ભભૂતી દે તો ના બધું હાડકું મળી જાય. હા ને હાડકા ડોક્ટર ને ઓલે જવું પડે ને તમને એટલું દુખ્યું ત્યારે તમને એમ થયું ને કે હાલો આપણે જઈએ. હા એમ તો ના ઓલે પણ બહુ તમારો અનુભવ શું કહે છે એ ખોટી વાત છે હે ને કે ક્યારે કોઈ દિવસ કે એવું આપણો દુઃખ દર્દ એટલા ભેગા થઈ જતા હોય ત્યારે એ આપણને એ રસ્તા તરફ લઈ જાય પણ એવું જરૂરી નથી. પણ એવું ઓલામાં નહીં પડી જવાનું કાલો દોરો કરાવી આવીએ ને દાણા જોરાવી આવીએ ને આમ કરી આવીએ ને એ બધી વાત હાવ ખોટી છે. પછી તો તમે પાઠ માંડે ને એ મારી માં તો એકી બેકી તો આવવાની જ છે. એમાં હું હોય એકી હોય તો હા વધાવો દીધો કે માતાજી હજી એક નાખો. હા હજી કે માતાજી જો ઓલું હોય તો આમ કરો પણ ઈ બધું ઓલું છે. પછી આ ડાકલાનું શું કામ હોય બા? એમાં પડી જાય ને તો અહીંયા પછી માણાને હળ હુસતી બંધ થઈ જાય. હા અંધશ્રદ્ધામાં પછી ઓલે પણ તમે ના જોવરાવો ને તો ના બહુ કે સારું તો કે હે હાલો નહીં પણ પછી અમુક સંકટ હોય એટલે માણા જાય તે પછી ન્યા પાછા એ બીજું કે પછી બધાને ખબર છે કે જોવરાવા ક્યારે આવે કે સામે વાળાને કઈક પ્રોબ્લેમ હોય તો જ જોવડાવા આવે નગર કોઈને જોવડાવવાની જરૂર પડતી નથી. એટલે પછી સામે વાળા એમ કે તમારા ઘરમાં આ દર્દ છે આ દુઃખ છે. એક મને વાત યાદ આવી અમારે તારા હાહરા પાસા છે ને તે નાની જ ઉંમર હતી પછી પાસા છે પછી અમે દેહમાં બી આવ્યા અમદાવાદથી વાઘનાગર પછી વાઘનાગર બે તે ઈ તો બેન કે આવીને બેહેન હું બેમાં તારે બેન આમ ને તારે આવું સંકટ પડ્યું ને તને તારા ઘરના અહીંયા જ આવું કર્યું છે ને હવે આમ કરવું પડે ને તેમ કરવું પડે ને પછી આ એટલા માતાજીના કે આ મારી માના મેલડી માનું આમ કરવું પડે ને તેમ કરવું પડે ને પછી આપણને એ અંદરલી એવું બધું ઉગી આવે કે અમારે કાંઈ નહોતું ને ઘડીકમાં આમ છું એટલે આમ કર્યું છે. પછી આપણને આમાં માણા ઉપર આપણને ક્રોધ આવે કે મારી માથે એ કેવું કર્યું ઘરના એ પણ એવું બધું આપણે એનું માયનું તો અહીંયા છું ને પણ એ આપણા નસીબમાં જ હોય કે એ તો બનવાનું જ હોય એમાં કોઈનો દોષ ન હોય. પછી આપણે વાહેલી દો દઈએ ને એ બધી ખોટી વાત છે.
એટલે તો ઓલા માયાભાઈ નથી કહેતા કે તમે દાણા જવામાં તમારા કોઠીમાં જવો દાણા કેટલા છે પણ કોઠીમાં કે ઘરે ટીપણામાં કોઈ નથી જોતું. ઈ દાણા હોય એટલે ક્યારેય દાણા જોવાની જરૂર ન હા જોવાની જરૂર ન પડે. એટલે હવે હું તો એમ કહું ને કે તકલીફ ગમે એ ચી હોય ને તો હારા ડૉક્ટર પાસે તપાસ કરાવાય. બાકી બહુ એમાં ન પડાય, માતાજીની શ્રદ્ધા રખાય. બાકી કાંઈ માતાજીને તમારે પૈંડ પીડા હોય એમાં માતાજી શું કરે? એટલે એ વાત બધી ખોટી છે. ને બરોબર સારું થવાનું હોય ને. અમારે પહેલાં તો પાછું એવું બહુ હતું, આજથી 25 વર્ષ પહેલાં. હા અમે તો પહેલેલી અમારે તો બે ભાઈ એવા હતા ને, આમ પહેલેલી નરવા ને હોદળા ને રૂપાળા, પણ કોઈ જે મેં દોરો નથી કરે એકેય ભાઈને નહીં. એવું કાંઈ ઓલું માન્ય જ નહીં. એવું હોય જ. હા પણ પછી તારા હારા પાસા છે ને પેલા ડાકલા અને બહુ કરતા ખબર. મેં હવે ડાકલા બહુ નથી જોયા કે બહુ ડાકલા. આપણે જ ઘેરે ડાકલા કર્યા હે હા તારા હારા કામ કરતા ડાકલા નહીં, તમે શું કામ કર્યા હતા ડાકલા? એટલે તારા હારાના નાની ઉંમરમાં આવું છું ને પાછા અચાનક કેમ કે એટલા બધા બીમારની ઘડીકમાં આવું બની ગયું. પછી કટમમાં ભાઈ ગટાણે ઘેર ઘેર બીમારીઓ નથી, એટલે કોકને ઝાડ આછા હોય ને તોય એમ કહેતા કે અમારે તો તમારા ભાઈ મોટબાપુને આમ છું ને એટલે કે આ નડે છે. એટલે કે જે પેલા મરી ગયા હા ઈ એને નડવા આવે, ઈ એને નડવા આવે એવું નવરાય બાનું છે. દે. હા પેલા એવું કહેતા. હા પછી આપણે ભરત કાકાએ માતાજીએ પાટલો રાખ્યો. આ નોરતા આવ્યા ને, નોરતા પૂરા થાય ને પછી દિવાળીમાં ન્યા હવન કરતા આપણે મઢે. પછી ભરત કાકાએ પાટલો રાખ્યો ને 2 જણા બેઠા. પછી હંસા મોટી માં ધૂણ્યા હતા ને પછી તારા હારા નામ લઈને બોલતા, પણ હોય બીજું. પછી બાપાની કે અમે એમ ન માનીએ. પછી આપણે ઘેરે ડાકલા કર્યા હતા 2 રાત ને 1 દી આખો દી. બસારા ડાકલા કરવા વાળા મરી જા બે ત્રણ ઓલા સીતરાજભાઈ ને એ મારી માં કેમ નો દે દાણા કે અરે તું કર માં ઈ વખતમાં તો એવું કરતા. તો આ વાત મેં પહેલી વાર સાંભળી. પછી બધું બધાના વિચાર કેટલા ઓલા આપણે ઘેરે ડાકલા કર્યા 4-5 હજારનો તે દી 6 હજારનો ખર્ચ કરી નાખ્યો. પણ તી પછીનું કટમ માલિક કોઈ આપણને કહેતું ને કે તમારા ભાઈ દીકરાને આમ છું એટલે અમને કોઈ નડે, કોઈ નહીં. ને બધાને જેમ જેમ છોકરાને ધંધે ચડવા મળ્યા ને એમ બધાને નડતું બંધ થવા મળ્યું. પેલા બહુ નડતું. હા પેલા બધાને થોડું થોડું નડતું. એટલે આમ છું ને તેમ છું ને પાછા કર્યો છે ને ઓલો કર્યો છે ને, એટલે બધું માને તો બધું છે. ધ્યાન દે ને તો કાઈ નો નડે. એટલે એવું છે આમાં. એટલે કોઈ જે અંધશ્રદ્ધામાં પડાય નહીં, માતાજીને દિયાબત્તી કરીને એક જ પ્રાર્થના કરાય કે અમારા બાળ બચ્ચાને રાખજો ને ગમે ના જાય તો તમે ધ્યાન રાખજો ને અમારી ઘરની સડતી કળા રાખજો. બસ ઈ આપડા શરીર હારા હોય બસ. ભાઈ શરીર તો આપણને હાજા માંદા તો લે કઈક ખાધા ફેરચ્યું હોય જાડા થઈ જ જતો, એમાં માતાજી શું કરે? તો તું ખાવા હું લઈ જીતી એમ નહીં. શરીર તો હારા રાખવા હોય ઈ થોડુંક આપણા હાથમાં હોય. એમ નહીં, એમ તો બહારનું કઈ જાડા થઈ જાય. હા તો એમાં પછી કે માતાજી માતાજી શું કરે? પછી એમ કે તમારા ધડાનો કઈક નહીં બહાર પાણીપુરી કાય આવે એકાતરા, પછી કે આ કઈક નડે છે ઘરમાં. કે હું નડતું હોય છે. પછી એમ નો વિચારે કે ઓલી પાણીપુરી બહાર ની ખાધી તે એનું સારું નતું તે પેટમાં હોક નથી. અમારા ઘરમાં કાંઈક નું કાંઈક આજ તો બહુ કાનમાં તે હળી પર આવી છે એટલે કાણું પડી કે શાહ કાની હરતા છે. એમાં તારે દાણા ને જોવરાવાના, હારા ડોક્ટર ને બતાવી ભાઈ એટલે એવા હારા ટીપા દે ને તો ફેર પડી જાય. એટલે આમાં એવું છે. હા એમ એ વાત તો બરોબર છે. એટલે બહુ અંધશ્રદ્ધામાં ન મનાય. માતાજીના નોરતા આવે છે હરાત પૂરા છે. હવે તોય ઘણું ઓછું થઈ ગયું ને પેલાના સમય કરતા. હા
તમારે જે તમારા ટાઈમમાં જે કરતા આપણા દાદાના વખતમાં હતું, પાછું અમારા વખતમાં હતું ને હવે આ બધું તમારા વખતમાં આવ્યું ને, એટલે આ સમય ઝડપી છે. તમારે શાંતિથી જીવન જીવો ને જીરવી શકો તો સમય હારામાં હારો છે. બાકી તો પછી તમે આડે ધડ જીવો ને કેમ રોડે જાવ ને કાવા મારતા જાવ તો પછી હામાવાળાના વાંક ન હોય, વાંક તમારો જ હોય. ગાડીનું એક્સિડન્ટ થાય. હા, પછી એમ કે જોની અમારે તો માતાજીએ આમ કર્યું. અરે પણ તું સીધી ગાડી આંકતો હતો. માતાજી તેની જગ્યાએ જ બેઠા હતા. આમાં એવું હોય. પણ ભૂલ બધી આપણી પેલી આપણને આપણી ભૂલ સમજાય ને તો પછી કોઈની ભૂલ જ ન આવે. પેલા ગમે ત્યાં તમે જવો, પેલા હવે હું જ તને કહેતી હો પાયલ તું આમ ને તું તેમ ને ઓલું ને ઓલું, પણ એમાં કંઈક પાછી મારી ભૂલ હોય. પણ મને મારી ભૂલ સમજાઈ જાય ને તો પછી તારી ભૂલ મને ન દેખાય એવું હોય. પેલા આપણી જ ભૂલ આપણે ગોતાય, પછી બીજાની ભૂલ ગોતાય. ને આપણી ગોતીએ ને એટલે આપણને આપણો રસ્તો મળી જ જાય કે આપણે ક્યાં રસ્તે જાવ. એ વાત બરોબર છે. એવું તો અમારે આવ્યું હતું કે કાડું ભણવામાં એટલે આવે જ તે ને માતાજી તો બધાની રક્ષા કરે. તો આમ ને આમ બસ માતાજી બધાની રક્ષા કરે ને અંધશ્રદ્ધામાં બહુ ન પડાય. હા, ને અંધશ્રદ્ધામાં ક્યારેય કોઈને ના પડવું જોઈએ ને અમે પણ નથી પડતા ને તમે પણ નહીં પડતા. ને માતાજીની આરાધના આમને આમ રાખતા રહેજો ને માતાજીની પૂજા કરતા રહેજો ને બધાયને નવરાત્રીની શુભકામના.